જો વર્ણ સગાઈ અલંકાર, પહેલા તો વર્ણ અનુપ્રાસ. ચલો રામ ર ર ર ર, એકનો એક વર્ણ વારંવાર વપરાયો છે. હા, એને વર્ણ સગાઈ કહી જ શકાય, પણ આ એક જ દ્રષ્ટાંત અહીંયા બે છે. કામિની કોકિલા કેલી કૂજન કરે, ક ક ક વર્ણાનુપ્રાસ. અહીંયા બે દ્રષ્ટાંત છે, પણ કામિની કોકિલા કેલી કૂજન કરેમાં બીજો કોઈ અલંકાર બનતો નથી. પણ રામ રમકડું જડિયું રાણાજી મને રામ રમકડું જડિયું, તો રામ રૂપી રમકડાની વાત છે. રામ રૂપી રમકડું. હવે રામ રૂપી રમકડાની વાત થતી હોય ત્યારે કયો અલંકાર બને? તો રૂપક અલંકાર બને. કયો અલંકાર? રૂપક. એટલે એને આપણે અહીંયા નહીં લઈ શકીએ, સોરી. જ્યારે બંનેની વાત થતી હોય, અર્થાલંકાર અને શબ્દાલંકાર બંનેની વાત થતી હોય, અને જો આવા દ્રષ્ટાંત તમને પૂછ્યા હોય તો તમે એક જ શબ્દ, હવે આની અંદર કામિની કોકિલા કેલી કૂજન કરે એમાં બીજો કોઈ જ અલંકાર બનતો નથી. બપોરે એક મોટું શિકારી કૂતરું છે, કતરું થઈ ગયું છે, કૂતરું આવે તો બપોરને શિકારી કૂતરું કહી દીધું હોય તો આ પણ રૂપક અલંકાર છે. ગીતાનું મુખ ચંદ્ર કરતો પણ સુંદર છે, કયો અલંકાર છે? એના કરતા ચડિયાતું બતાવે છે, વ્યતિરેક અલંકાર. વી વત્તા અતિરેક, વી એટલે વિશેષ, અતિ એટલે વધારે, વધારે પડતું કીધું છે. વધારે પડતું જેમાં ચડિયાતું બતાવ્યું હોય એને આપણે વ્યતિરેક અલંકાર કહીએ છીએ. એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે.